ગાયનું રૂપ આ ધરતીએ ધારણ કર્યું અને ઋષિ મુનિઓની પાસે રડતી રડતી આ પૃથ્વી ગઈ કે હે મહાત્માઓ મને બચાવો. એ વખતે ગાય મુશ્કેલીમાં હતી, આજે પણ ગાય મુશ્કેલીમાં છે. અને ગાય ક્યારેક ભાંભરીને મને તમને કહે છે કે મને હવે ભાર લાગે છે, તમે મારું રક્ષણ કરો, મને બચાવો. ત્યારે સમાજના બધાએ ભેગા થઈને, આમાં સાધુ સંત મુનિઓ હોય એ, આમાં દેવતાઓ હોય જે સંપન્નતાથી ભરેલા હોય એ, આમાં જે જે સમાજના વર્ગો હોય એણે આ ગાયોની ચીસ સાંભળવી જોઈએ કે મારા દેશની ગાય અત્યારે રડે છે, અત્યારે પુકારે છે. આ ગામડાના લોકો તો ગાય, હું આ ઘરે ઘરે રાતે સાંજના વયો જાઉં છું, ગાય લગભગ રાખે છે બધા. ગામડું તો પાળી રહ્યું છે, પણ છતાંય હજી જે ગાયોને ન પાળતા હોય એ ગાય એના મા બાપને નથી પાળતા અને એનું વૃદ્ધાશ્રમ કરો છો તો ગાયને ન પાળનાર થોડુંક એનું વૃદ્ધાશ્રમ કરે ને, થોડુંક કે ગાયોના ગોસદન તો બાંધે. આપણા ઘરે બાંધવાની જગ્યા ન હોય તો એના માટે થોડુંક પોતાનામાંથી આવકમાંથી કાઢીને દત્તક તો લો ગાયોનો. ફરી એક વખત આ સભામાં કહું બધી જગ્યાએ કે ગાયને કેવલ પૂજ્ય ન માનો, ગાયને પ્રેમ કરો. અને જે માણસ ગાયને પ્રેમ કરશે એ કોઈ દિવસ ગાયને કપાવા નહીં જવાનું. માટે ગાયનું જતન, આટલો મોટો સમાજ, તમે 5-5 જણાને વાત પહોંચાડજો સાહેબ. આના જેવું કોઈ મીડિયા નથી અત્યારે. આ માધ્યમથી આ મેસેજ જાય કે ગાય દુઃખી છે. જ્યારે જ્યારે અવતારોની વાત આવી છે એના મૂળમાં આ ધરતીએ ગાયનું રૂપ લીધું છે. ઋષિમુનિઓની પાસે પુકાર કર્યો, મને બચાવો. ઋષિમુનિઓએ કહ્યું અમારા વિચારો અટકી પડ્યા છે. ગાય કમાવ નથી, ગાય પૂરું વળતર, આ બધી દલીલો ખોટી ઠરે છે. જેણે જેણે ગાયોના નવા નવા પ્રયોગો કર્યા છે એ ગાયને નથી પાળતા, એના પૂરા પરિવારને ગાયો પાળે છે. આપણે શું ખાક ગાયોને પાળીએ, આખા આખા પરિવારોને ગાયો પાળે છે સાહેબ. એવા સુંદર પ્રયોગો આપણી પાસે આવ્યા છે. આપણી મૂળ નસ્લ ખતમ ન થાય એવી રીતે નવા નવા પ્રયોગો, જે ઉપયોગી હોય એનો સ્વીકાર કરવો, મૂળ તૂટ્યા વિના. ગાયોનું જતન થવું જોઈએ બાપ. અને મને આનંદ છે કે આ સાધુડાઓ પોતપોતાની રીતે ક્યાંક ગાયો ગાયો આ બધું જ કરે જ છે, આખો સમાજ કરે. સરકાર પણ ગંભીરતાપૂર્વક આના માટે વિચારે જ નહીં. સરકાર ઊભી થાય એમ નહીં, દોડે એટલું જ નહીં, લક્ષ્ય સુધી દેશને પહોંચાડે. આ કરવું પડશે આપણે. યોજનાઓ બનતી હોય છે, વચ્ચે અટકી ન પડે, છેલ્લા માણસ સુધી આ જાય. આપણે અનુકૂળતા ન હોય તો એટલું તો કરીએ ને, ગાયનું દૂધનો ઉપયોગ કરીએ, એની મેળાએ માંગ વધશે કે હું ગાયનું દૂધ પી, બહુ ફાયદો થાય. ઘણા તો એમ કહે છે કે ગાયને દુઃખી થવા દો ને, ઈબાને અવતાર તો થાય. એ ખોટા અર્થ કરીમાં. એ તારા ઘરનું રામાયણ તું તારે ઘરે રાખ, એ વ્યાસપીઠ ઉપર મુકાય એવું નથી. સોચો બાપ, આટલી સંખ્યામાં શાંતિથી વ્યાસપીઠને આદર આપીને જ્યારે મારો દેશ સાંભળે છે, એટલું જ નહીં 170 દેશ સાંભળે છે, સમય ડિફરન્સ છે, ત્યારે આપણે કંઈક કરીએ બાપ. હવે ગાય માટે, સમાજ માટે ભોગ આપવાના વ્રત લો. સમાજના દેવતાઓ, આ પૃથ્વીનું પર્યાવરણ ન બગડે, જળ પ્રદૂષિત ન થાય, વાયુ પ્રદૂષિત ન થાય, આ પૃથ્વીની ગાય સલામત રહે. આ પંથક, આમ તો આખું ગુજરાત, આમ તો આખો દેશ, જેટલાની પાસે એનો મેસેજ ગયો, પણ આ પંથકમાં છે એ એક પૂજ્ય વ્યક્તિને યાદ કરું, પરમ ગો ભક્ત આપણો શંભુ મહારાજ, એનું સ્મરણ કરું છું. એ ગોપાલક અને બ્રાહ્મણ પોતે આ ગોપ બ્રાહ્મણ પ્રતિપાલના પદોને સિદ્ધ કરવા માટે હરી આવશે. માટે તમે ભોગ ભવનના દરવાજાથી પાછા ફરો અને સેવાનો ભેખ લો. વાનર બનીને પરમાત્મા ધરતી ઉપર આવે એના પહેલા તમે ધરતી ઉપર જાઓ.